कंफर्टेबल भी बहुत है। आपको भी लेटना होगा तो बना लेना। तू बना के देगा? नहीं, मैं तो नहीं बना के दूंगा, मैं थोड़ी ना आऊँगा आपके पास। હાય ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધાએ? આઈ હોપ મજામાં જ હશો ને. હું પણ મજામાં જ છું. ઝાડુ ફટા અને આવું વાસી કામ બધું થઈ ગયું છે કપડાની, પણ જમવાનું સન્ડેના દિવસે કેમ કે છુટ્ટી હોય એટલે આરામથી બનાવી તો હાલે. ગરમ ગરમ ધીરે ધીરે બપોરના 2 થી 3 વાગી જાય જમતા જમતા. ચલો જમવાનું પહેલાં બનાવી લઈએ. તો જમવામાં બનાવવાની છે આજે પાલકની ભાજી. તો પાલક તો ઓલરેડી કટ કરેલો પડ્યો છે. આ 2 ટમેટાની ડુંગળી કટિંગ કરવાના છે અને ચણાનો લોટ શેકવાનું છે પહેલાં, કેમ કે ચણાનો લોટવાળી પાલકની ભાજી મારે બનાવવાની છે. આ ભાજી બહુ જ ટેસ્ટી બને છે. વઘારવાની છે. આમ તો નોર્મલ પાલકની ભાજી બનાવીએ ને એ બધાને ખાવામાં મજા ના આવે, પણ આ રીતના ચણાનો લોટવાળી બનાવીને તો એ બહુ જ ટેસ્ટી બને અને બધાને જ ભાવે. એટલે હું ચણાનો લોટવાળી બનાવું છું. તો પહેલાં જ તો તેલમાં રાઈ ને હિંગ તો મેં નાખી દીધા છે ઓલરેડી, અને ડુંગળી છે, ટામેટો છે, અદરક મરચાં લસણની પેસ્ટ, ને આ પાલક તો કાલ નહીં પરમ દિવસનો કટ કરેલો પડ્યો છે. મેં 2-3 વાર પાણીનો છંટકાવ આપ્યો હતો એટલે સુકાણું નથી, પણ 2 દિવસ થઈ ગયા પાલકને, 2 દિવસ થઈ ગયા. હા, કેમ કે મેં પરોઠા બનાવ્યા ને ત્યારે કટિંગ કરીને રાખ્યો હતો. તો હવે તેલ આવી ગયો છે. ડુંગળી ટામેટા સરસ સતળાઈ ગયા છે તેલમાં, અને મસાલા પણ સરસ પાકી ગયા છે. હળદર મરચાંની કાચા નરે એનું ધ્યાન રાખવું પડે ખાસ તો. અને ભાજીને જેટલી આપણે તેલમાં સાંતળીને એટલી ભાજી બહુ ટેસ્ટી બને. કોઈ પણ ભાજી હોય તેલમાં સારી રીતે સાંતળો ને તો એ ભાજીનો ટેસ્ટ આવે. બાકી એમને પાણીની ભાજી મિક્સ કરી નાખીએ તો કોઈ ભાજી સારી ન લાગે. ભાજીનો એક આ રૂલ છે, એને સારી રીતે તેલમાં સાંતળવી જોઈએ. તો હવે આપણે આમાં ફર્સ્ટ તો પાલક એડ કરી દઈશું. પાલકને મેં સરસ વોશ કર્યો તો, કટિંગ કર્યો ત્યારે વોશ કરીને રાખ્યો, પણ પાછો અત્યારે વોશ કર્યો પણ પડ્યો હતો એટલે પાલકને મેં બાફ્યો નથી, ડાયરેક્ટ એડ કરી દીધો, કેમ કે આમાં જે બફાઈ જશે એટલે જરૂર નથી બાફવાની. ને આ રીતે ભાજી વધારે ટેસ્ટી લાગે એવું મને લાગે છે, ખબર નહીં. પણ હું પાલકની ભાજી બનાવું ને તો એમ પાલકને બાફવું નહીં, આ જ રીતના કટ કરીને ડાયરેક્ટ એડ કરી દઉં અને સારી રીતે તેલમાં સાંતળી લઈશું ને પછી ચણાનો લોટ એડ કરીશું. પાલકની ભાજી બની ગઈ છે. મેં આમાં બેસન એડ કરી દીધો હતો, પણ કેમેરો ચાલુ કરવાનું બાકી રહી ગયું, ભૂલી ગઈ હતી. આટલો બેસન આમાં 3 ચમચી મેં એડ કર્યો છે. થોડોક વધ્યો છે, પણ આ બીજી કોઈ ભાજીમાં વાપરી નાખીશ, કેમ કે એટલો બધો આમાં જોશે નહીં. તો 3 ચમચી મેં બેસન એડ કરી દીધો હતો. તો ભાજી પાલકની સરસ બની ગઈ છે. અને મારા માટે છે હળદરની ભાજી, જે કાલની વધી હતી એ મેં ફ્રીજમાં રાખી દીધી હતી. ઘી બી એકદમ થીજી ગયો છે એટલે આને પાછી ગરમ કરવી પડશે. પણ હળદરની ભાજી હું એક જ ખાઉં, બીજો કોઈ ખાતો નથી, એટલે અલગથી પાલકની ભાજી પણ એક બનાવી અને હળદરની ભાજી મારા માટે ગરમ કરવાની છે. તો લોટ બંધાઈ ગયો છે, પાલકની ભાજી બની ગઈ છે, હળદરની ભાજી કાલની બનેલી પડી છે, એને ગરમ કરવાની છે. તો ચલો રોટલી બનાવવાની બાકી છે. તો આ છે પાલકની બેસનવાળી ભાજી, એકદમ ટેસ્ટી બને છે, બહુ જ મજા આવે ખાવાની. તમે બેસનવાળી ક્યારે ન બનાવી હોય તો ટ્રાય કરજો જરૂરથી, મજા આવશે બહુ ખાવાની. એમને પાલકની ભાજી કોઈ ન ખાતો હોય તો આ રીતના બનાવશો તો બધાને ભાવશે. તો આમ જો હળદરની ભાજી મારી ગરમ થાય છે રે, સરસ મજાની ઘીવાળી. અને હળદરની ભાજીની રેસીપી તમારે જોવે ને તો મારી ચેનલ પર ઓલરેડી છે. હળદરની ભાજીના ફાયદા પણ ઘણા બધા હોય, તો જોઈ લેજો. તમારે હળદરની ભાજી બનાવવી હોય તો શિયાળો ખતમ થાય એના પહેલાં બનાવીને ખાઈ લેજો. બહુ જ સ્વાદિષ્ટ લાગે અને એના ફાયદા પણ ઘણા બધા છે, તમને ખબર જ હશે. તો હળદરની ભાજી મારી ગરમ થઈ ગઈ છે, રોટલી બની ગઈ છે ડબલ પડવાળી. તો હવે હું જમી લઉં. वारे बेड बहुत अच्छा है तेरा और कंफर्टेबल भी है। सच्ची? कैसा बनाया? दिखा, खोल के दिखा, क्या डाला है अंदर? ये 2 तकिए, तकिए नीचे क्या है? डब्बे 3 और ऊपर से चादर ढक दिया और ये एक तकिया और लेट जाओ, हो गया। आपको भी बनाना होगा तो एक बार बना लेना, ओके? चलो अभी वापस उठ के सो जाते हैं अभी।
अच्छा ऐसा पैक कर दिया क्या, कवर कर दिया पूरा? नहीं, इधर रख रहा हूँ, हाँ फिर सो जाने का। अच्छा, संडे के दिन ये काम करने का? नहीं, लेटने की जगह नहीं होगी तो बनाने का, नहीं तो अच्छा, तो तेरे को लेटने की जगह नहीं हो रही? नहीं। अरे वाह, कंफर्टेबल भी बहुत है। आपको भी लेटना होगा तो बना लेना। नहीं तो तू बना के देगा? नहीं, मैं तो नहीं बना के दूंगा, मैं थोड़ी ना आऊंगा आपके घर पे। नहीं जा सकता? और ऐसा बैठ के भी ऐसा पैर लंबा करके बैठ सकती है। वाह, बहुत बढ़िया आइडिया है तेरा। और ऐसा फिर थोड़ा आगे आ जाओ और सो जाओ। संडे का आराम है ना? अब और जैसा लेटना है ऐसा भी लेट सकती हो। क्या बात ऐसा है, भी दिमाग बहुत है रे तेरे पास। और ऐसा भी और ऐसा। ये बेड तो अच्छा है, बहुत सस्ते में पड़ रहा है ना? सस्ते में नहीं, फ्री का है। घर फ्री पे में बन बना रहा है, सस्ते में नहीं, सॉरी, फ्री में बन रहा है। घर पे ही बना लिया। हाँ, पैसे क्यों खर्चने के? वही ना, उसे ऐसा ये बना के सो जाओ मस्त आराम से। नाइस, गुड नाइट। गुड नाइट। ओके, सुबह में गुड नाइट, सॉरी, गुड मॉर्निंग। लेकिन सोने के टाइम तो गुड नाइट ही होती है ना। सही बोला तूने, गुड नाइट। आज तेरी दिन में गुड नाइट हुई है ना, संडे है इसीलिए। अभी सोने दो, उनको परेशान मत करो। सॉरी बाबा, सो जा। સાંજ થઈ ગઈ છે, જમવાનું બનાવવાનો ટાઈમ હજી થોડીક વાર છે, તો પહેલાં મેથી સાફ કરી લઉં. મેથી આજે સવારના મસ્ત ફ્રેશ મળતી હતી તો લઈ આવી, અત્યારે સાફ કરીને રાખી દઈશ. ભજીયા તો આજે નહીં બનાવું, શાયદ કાલે બનાવીશ, પણ સાફ કરેલી હોય ને તો ભજીયા બનાવવાની આળસ ન થાય, નહીં તો મેથી સાફ કરવામાં બહુ ટાઈમ લાગે. તો કાલે બનાવશું ભજીયા. આજે તો ખાલી સાફ કરીને રાખવાની છે. જમવામાં આજે ખાલી કઢી ખીચડી બનાવવાનો વિચાર છે, વધારે કંઈ બનાવવાનું છે નહીં. ભાજી ને સવારનો વધ્યો છે બહુ બધો, તો અત્યારે કઢી ખીચડી ને રોટલી બનાવશું. રોટલી ને બાજરીના 2 રોટલા બનાવી દઈશું, કઢી ખીચડી બનાવી નાખશું, એટલે અત્યારનું કામ પતી જશે. પછી વિડીયો એડિટિંગનું કામ છે, હમણાં વિડીયો એડિટિંગ રાતના કરું છું. બપોરના એડિટ કરી લઉં તો વોઇસ ઓવર ને એવું કરવાનું કામ હોય ને શોર્ટ વિડીયોમાં, એ રાતના નિપટાવી દઉં. કેમ કે જો આજ સન્ડે છે તો છોકરાઓ પણ બહુ અવાજ કરે છે બારે, એટલે એ પણ આમાં આવશે, તો થોડી મને એ પ્રોબ્લેમ થાય અવાજની. તો ફાઇનલી મારી મેથી સાફ થઈ ગઈ છે 50 સાલ બાદ. મેથી સાફ કરવામાં ટાઈમ બહુ લાગે, અને જેમ જે કે 2 ભાઈને મેં રીડિંગ કરવા બેસાડી દીધા છે. આજે આખો દિવસ ફૂલ મસ્તી કરી છે, સન્ડે હતો એટલે બપોરના સૂતા પણ નથી, ધોડ કરી છે. એટલે હવે મેં તો થોડી વાર રીડિંગ કરો અને પછી જમીને સૂઈ જાઓ. શાબાશ! ખીચડી અહીંયા બની ગઈ છે, અને લોટ આટલો સવારનો વધ્યો છે, અને બાકી તો 2 રોટી બાજરીની બનાવવાની છે. હવે વિડીયોને કરશું અહીંયા જ એન્ડ. ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.